સિહોરમાં વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ પવારના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પવારભાઈને જન્મદિવસની શુભકામનાઓ। તેઓ તેજસ્વી, ઓજસ્વી, યશસ્વી અને કીર્તિમાન અને નિરોગી દીર્ઘાયુ બને એવી શુભકામના। રોજ અમારા વરિષ્ઠ પત્રકાર એવા હરેશભાઈ પવારનો જન્મદિવસ હોવાથી તેઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। તેઓના દ્વારા આજે હંસદેવ બગીચાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને અમારા સૌ વતી પવારભાઈને હરેશભાઈ પવાર કે જેમનો જન્મદિવસ હોય, જન્મદિવસની ઉજવણી તો બધા કરતા જ હોય છે, પણ પવારભાઈને વિચાર આવ્યો કે કંઈક અનોખી રીતે આપણે જન્મદિવસની ઉજવણી કરીએ, તો તેમણે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે હંસદેવ બાગમાં વૃક્ષો વાવીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે। તો જેમ આપણે ઝાડવા ઓક્સિજન પૂરું પાડે છે એવો પવારભાઈને વિચાર આવ્યો, એ બદલ પવારભાઈનો જન્મદિવસ ઉજવણી કરી, તો એ બદલ પવારભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। અમે બધા સાથે મળી અને પવારભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર પંથકની ખૂબ જાણીતી ન્યૂઝ ચેનલ સંસ્થા એટલે કે શંખનાદ સાથે જોડાયેલા એવા શ્રી હરીશભાઈ પવાર કે જે વર્ષો જૂના પત્રકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તેમજ સિહોરની અનેક સામાજિક સંસ્થાઓ અને NGO સાથે પણ જોડાયેલા છે અને વર્ષોથી સમાજ સેવા અને પત્રકારિતા ક્ષેત્રે લોકોને મદદરૂપ થઈ અને સિહોર અને આસપાસના પંથકમાં ખૂબ લોકપ્રિય થયા છે અને લોકોમાં ખૂબ માન સન્માન ધરાવે છે એવા હરીશભાઈ પવારનો આજરોજ જન્મદિવસ હોય, અમે સૌ સાથે મળીને પ્રથમ તો એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ અને ઈશ્વર એમને નિરોગી રાખે, લાંબુ સ્વાસ્થ્ય આપે અને લાંબી ઉંમર આપે અને વધુને વધુ લોકસેવાના કાર્યો કરવાની એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ। અને આજરોજ હંસદેવ મહિલા બાગ ખાતે એક એમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો એક સુંદર અભિગમ સાથે કાર્યક્રમ કર્યો છે અને એમાં વૃક્ષ વાવ્યા છે અને એમની જતન કરવાની એમણે જવાબદારી લીધી છે અને આ સાથે પર્યાવરણનો પણ એક લોકજાગૃતિનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે।